સ્કૂલમાં આજે 31મો રક્તદાન દિવસ છે અને અત્યારે 3 શાખાઓ જે છે એક અંબિકા ટાઉનશીપ જીવરાજ પાર્ક ત્યાં આગળ મોદી સ્કૂલ છે, પછી ઇન્દ્રપ્રસ્થનગરનો જે પીવી મોદી સ્કૂલ અને 150 ફૂટ રિંગ રોડ ઉપર નાગરિક બેંકની સામે વિજય મોદી સ્કૂલ, ત્રણેય જગ્યાએ પેરેલલ ચાલે છે. સવારના 8:30થી 12:30 સુધી ચાલશે અને આમાં બધા વાલી મિત્રોનો, ટીચર સ્ટાફનો ખૂબ મોટો સહકાર છે અને એને કારણે જ આ શક્ય છે. અને જે કંઈ અમે અત્યાર સુધી રક્તદાનના કેમ્પ વર્ષોથી કરતા, એની અંદર જ્યારથી શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનયભાઈ જસાણી જે છે એ સાથે જોડાયા છે, તો અમારા બંનેના સંયુક્ત ઉપક્રમે ખૂબ સારું કામ થઈ રહ્યું છે અને આખા પ્રવૃત્તિને ખૂબ સારો વેગ મળ્યો છે. એ શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના શ્રી વિનયભાઈ જસાણીને લીધે એમનો પણ હું ખૂબ આભારી છું અને અબ તકની ટીમ આવું સરસ જે છે સારું કાર્ય એને જે બિરદાવી રહ્યા છે એમના માટે એમને પણ હું થેન્ક્સ કહું છું, આભાર કહું છું. થેન્ક યુ. ત્રણેય બ્રાન્ચ થઈને આઈ થિંક લગભગ 300 ઉપર તો બોટલ થવી જોઈએ, કદાચ 400-450 પણ થાય. નમસ્કાર મિત્રો, વિનય જસાણી, શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન. આજે 25 તારીખ ફેબ્રુઆરી અને રવિવાર, આજે મોદી સ્કૂલ 31મો રક્તદાન કેમ્પ છે. છેલ્લા 10 વર્ષ થઈ ગયા. ડૉક્ટર રશ્મિકાંતભાઈ મોદી જે આપણી સાથે છે, તેઓ માત્ર સિવિલ હોસ્પિટલના લાભાર્થે જ રક્તદાન કેમ્પનું આયોજન કરતા હોય છે. તો એ નિયમિત વર્ષમાં 3 વખત રક્તદાન કેમ્પનું આયોજન કરતા હોય છે. અત્યાર સુધી હું હજારો કેમ્પ મેં કર્યા છે. લગભગ યુનિવર્સિટી, કોલેજ, સ્કૂલોમાં મેં રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે. પણ સૌથી વધારે સારામાં સારું માઇક્રો પ્લાનિંગ જે કહી શકાય અને બધાના વાલીઓનો જે સાથ સહકાર મળે છે, તે માત્ર મોદી સ્કૂલમાં જોવા મળ્યો છે. અને ખાસ તો અમારા જે વડીલ મિત્ર છે ડૉક્ટર રશ્મિકાંતભાઈ મોદી, એમના માર્ગદર્શનથી એ અમારા પ્રેરણાદાતા છે. અને એમને એવી કરુણા છે કે નહીં, એવા જરૂરિયાતમંદ દર્દીઓ જે સિવિલમાં આવે છે, સૌરાષ્ટ્ર રાજકોટ મેડિકલ ક્ષેત્રે હબ હોય અને જ્યાં રાજકોટ સિવિલમાં ઘણી સંખ્યામાં દર્દીઓ દર મહિને સારવાર લેવા આવતા હોય છે. અને ક્યારેક તો ગ્રામ્ય વિસ્તારમાં એક દર્દીની સાથે એક વ્યક્તિ આવેલ હોય છે અને એ વ્યક્તિ પણ રક્તદાન ન કરી શકતી હોય, તો એમને રક્ત આપી શકાય. સૌરાષ્ટ્રમાંથી 500 બાળકો આવે છે થેલેસેમિયાના, નિયમિત દર 10 થી 15 દિવસે આપવાનું હોય છે. કેન્સર, કિડની તેમજ એવા જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે બ્લડ મળી રહે તેવા શુભ હાસ્યથી આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. આ તકે હું એવું દરેક રક્તદાતાઓને મારી ખાસ એક વિનંતી છે કે આપના શરીરમાં 6000 ml રક્ત હોય છે, એમાંથી માત્ર 350 થી 450 ml જ રક્તદાન કરવાનું હોય છે. અને જે રક્તનો જથ્થો આપો છો એ માત્ર 24 થી 48 કલાકમાં પરત બની જતો હોય છે. નવા સેલ આવે છે, નવા સેલ 21 દિવસે ફરી પાછા બનતા હોય છે. તમે જે નવા સેલ આવે છે એ કુદરતી પતલા હોય છે. એ પગથી માંડી મગજ સુધી સર્ક્યુલર કરે છે અને સ્ફૂર્તિ આપે છે. 3 જગ્યાએ 3 સ્થળોએ 3 મોદી સ્કૂલની 3 શાખામાં, શ્રી વિજય મોદી સ્કૂલ 150 ફીટ રિંગ રોડ નાગરિક બેંકની સામે છે, સવારના 8:30 થી 12:30 સુધી. અત્યારે જે આપણે ઇન્દ્રપ્રસ્થનગર શ્રી પીવી મોદી સ્કૂલ ઇન્દ્રપ્રસ્થનગર, ત્યાં પણ સવારના 8:30 થી 12:30 છે. અને ત્રીજું મોદી સ્કૂલ અંબિકા ટાઉનશીપ મોવડી પોલીસ હેડક્વાર્ટરની પાછળ. તો મિત્રો, આપ અવશ્ય સ્વસ્થ વ્યક્તિ હોય તો દર 3 મહિને અવશ્ય રક્તદાન કરવું જ જોઈએ. અત્યાર સુધીમાં દર 4 મહિને અમારે 250-300 ઉપર પ્લસ થતું હોય છે. અત્યારે પણ આપ જુઓ છો કે વાલીઓ તેમજ મોદી સ્કૂલનો સ્ટાફગણ અને પરિવાર લોકો ખૂબ રક્તદાન કરી રહ્યા છે, ઉત્સાહથી જોડાઈ રહ્યા છે. અત્યારે હજી 12:30-1 વાગ્યા સુધી ચાલુ છે, તો એમાં ઘણા રક્તદાતાઓ છે. તો હું પણ આ સાથે અમારા શ્રી મોદી સાહેબ છે એમનો ખૂબ આભારિત અને ઋણી છું, રક્તદાતાશ્રીઓનો આભારિત ઋણી છું. અને સાથોસાથ જે અબ તક મીડિયાની ટીમ આવી છે, જેઓ છેવાડાના રક્તદાતાઓને માર્ગદર્શન પ્રોત્સાહિત કરે છે, એના માટે પણ હું આભારિત અને ઋણી છું.